સેવાલિયા પોલીસની મોટી કાર્યવાહી જોવા મળી છે. મહીસાગર ચેકપોસ્ટ પાસેથી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે 2 શખ્સો ઝડપાયા છે. ખેડા જિલ્લાની સેવાલિયા પોલીસે મહીસાગર નદી નજીક આવેલી જૂની પોલીસ ચેકપોસ્ટ પાસે સતર્કતા દાખવી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા 2 શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ભારતીય બનાવટની દેશી પિસ્તોલ અને 7 જીવતા કારતૂસ પકડી પાડ્યા છે. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ઇન્દોરથી અમદાવાદ જઈ રહેલી રાજહંસ લક્ઝરી ટ્રાવેલ્સ નંબર MP09PA0406માં 2 મુસાફરો શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ બંને ઇસમો પાસેથી વગર લાયસન્સે રાખેલું ઘાતક હથિયાર મળી આવ્યું હતું. જેથી આ બંને આરોપીને પોલીસે પકડી તેઓની પૂછપરછ કરતા તેઓનું નામ જિગ્નેશ હસમુખભાઈ સોલંકી, ઉંમર વર્ષ 31, રહેઠાણ સખપર મોટા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ અને દિનેશ કાળુભાઈ મેર, ઉંમર વર્ષ 47, રહેઠાણ સખપર મોટા, જિલ્લો બોટાદ. પોલીસે આ આરોપીઓની અંગ ઝડપી અને તપાસ દરમિયાન તેઓ પાસેથી દેશી પિસ્તોલ, મેગઝીનવાળી 1 નંગ, જીવતા કારતૂસ 7 નંગ, મોબાઈલ ફોન 3 નંગ, રોકડ રકમ ₹8,600 કબજે કર્યા છે. આ સમગ્ર કામગીરી સેવાલિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ નરેશભાઈ મનોભાઈ દ્વારા ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો તેની તપાસ હાલ ચાલુ છે.